એસએમસીના સાહેબોને ચાલીને પાણીમાં નથી જવું, બધાને ટ્રેક્ટરમાં ને હોડીમાં જવું છે. અરે સાહેબો, એમના કપડા ખરાબ થઈ જાય, એમના કપડા ખરાબ થઈ જાય, એમને એલર્જી થઈ જાય. ટ્રેક્ટરમાંથી નીચે ઉતરો. આપણે માણસો થોડા છીએ, આપણે સાહેબો છીએ. बच्चे बोल रहे हैं बेचारे, आज दिन को पूछने वाले कॉर्पोरेटर बोला हम हमारा क्या मतलब है। આપણે થોડા માણસો છીએ, આપણે તો જાનવર છીએ. આ શબ્દો છે સુરતના પર્વત ગામમાં રહેતા રહીશોના. પર્વત ગામે પાણી ઓસર્યા બાદ નેતાઓ ફોટો પડાવવા દોડી આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. કેટલાક સ્થાનિકોએ વહીવટીતંત્ર અને કોર્પોરેટરના ટ્રેક્ટરને અટકાવ્યું હતું અને બરાબરના ખખડાવી નાખ્યા છે. સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ જે પ્રકારે સુરતની ખાડીઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સુરતનો લિંબાયત હોય કે પર્વત પાટિયા વિસ્તાર હોય, કેટલીક જગ્યાએ પાણી ઉતરાય છે તો કેટલીક જગ્યા પર પાણી નથી ઉતરાય, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પર્વત પાટિયાનું ઓમનગર વિસ્તાર છે કે જ્યાં પાણી હજુ પણ છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, પણ મહાનગરપાલિકાના અધિકારીઓ અને નગરસેવકો પહોંચ્યા હતા અહીંયા ટ્રેક્ટરમાં ગંદર જવા માટે, લોકોની મદદ માટે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષથી રેલને લઈને હેરાન થતા લોકોનો આક્રોશ આ વર્ષે ફૂટી નીકળ્યો છે. પ્રકાશભાઈ, કેટલી તકલીફ છે અને અત્યારે तकलीफ से हमारी दुकान से अंदर में पूरी दुकान तो डूबी गया, मैं तो बर्बाद हो गया पूरी तरह, कुछ नहीं बचा मेरा, मैं पूरा बर्बाद हो चुका हूँ. मैं पूरी दुकान अंदर, दुकान सोसाइटी में दुकान है मेरी, कुछ भी नहीं बचा, जो था मेरा वही था, पूरा डूब गया. कोई सूद लेने वाला नहीं है हमारा, हमारे छोटे छोटे बच्चे हैं, हमारे पास कुछ भी नहीं है. और एक दिन प्रॉपर्टी टैक्स में लेट होता है तो वो चिपका के चले जाते हैं, जैसे उसके बाप की बाप होती है. तो आज अभी ये लोग आए हैं, कुछ क्या करने आए, फोटो खिंचा के जा रहे हैं, ये फोटो खिंचा के सिर्फ जा रहे हैं, कुछ नहीं करने वाले हैं. प्रॉब्लम आ रही है लास्ट कितने ही सालों से. जब भी आते हैं ये लोग यहाँ पर आके बोलते हैं कि हमारी बोट के इंजन खराब है, जब भी जरूरत पड़ती है तो इनके इंजन खराब हो जाते हैं. तो लास्ट દ્રશ્ય જોઈ શકાય છે, ટ્રેક્ટર લઈને એસએમસીના અધિકારીઓ આવ્યા છે, કોર્પોરેટરો આવ્યા છે, ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો છે. કારણ કે છેલ્લા વર્ષોથી આ રેલની હાલત છે અને પાણી ભરાયું ત્યારે કોઈ જાણકારી આપવામાં નથી આવી, અને હવે જ્યારે ફોટા પડાવવા પહોંચ્યા છે, જેને લઈને લોકોમાં આક્રોશ છે. ચોક્કસ છેલ્લા 2 દિવસથી તમામ લોકો પાણી વચ્ચે હતા, કોઈ જોવા નથી આવ્યું, કોઈ પૂછવા નથી આવ્યા. નગરસેવક પહોંચ્યા છે, આપણે નગરસેવક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો સાહેબ? લોકો વિરોધ કરી રહ્યા છે. 1.5 लाख वाले पगार वाले क्यों नहीं बोला आपको कि आपको पानी आने वाला है। कॉर्पोरेशन का शासन सब सेवा में तैयार है, बरोबर. पब्लिक कॉर्पोरेशन वाला है तो सपोर्ट में है, पर पब्लिक को उसकी नाराजगी है, वो लोग दुखी हुआ है 2 दिन से. નારાજગી હોય, છેલ્લા કેટલા વર્ષોથી રેલ આવે છે, શું નિરાકરણ કરવામાં આવ્યું છે? बच्चे छोटे छोटे લોકોના ઘરોમાં પાણી છે, નાના બાળકો છે, 2 દિવસથી લોકો ભૂખા છે. આક્રોશ નહીં કરે તો શું કરશે? અમે એને दूध पानी नाश्तो तो पहुंचाड़े छे, એવું નથી. कार्यकर्ता मूर्ख है, इसलिए इनको कोई फर्क नहीं पड़ता. सब कार्यकर्ता है बीजेपी के. बीजेपी का कार्यकर्ता है. हम लोगों ने 60 बरस में हमको किसी को वोट नहीं दिया. શું કહેશો? આટલો આક્રોશ છે. આ લોકોએ પબ્લિક નો આક્રોશ સાચો છે, તકલીફ છે એટલે આક્રોશ છે, સમજી લો. એ લોકો દુખી થયા છે 2 દિવસથી એટલે આક્રોશ છે. આક્રોશ સાચો જ છે, એના હું સંમત છું. આપ આગેવાન છો. भाई जी 1.5 लाख रुपए पगार वाले किसान कार्यकर्ता है ना, इनको पड़ी नहीं है. मुझे 1.5 लाख रुपए वाला पगार वाला आदमी वो इनको क्यों नहीं अनाउंस किया? 4 घंटा उनको मालूम पड़ता था. સાહેબ, આ લોકોએ મત આપીને આપણે ઉમેદવાર બનાવ્યા છે. हमारी दुकान डूब गई है पूरी मतदार तो बीजेपी का ही है सब, बाकी वो लोग આ લોકોએ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આપણે છૂટીને મોકલ્યા છે. આ લોકોની સમસ્યા છે, આજે તમારો જ વિરોધ આ લોકો કરી રહ્યા છે. हमारो विरोध नहीं, समझी लो. नहीं, हमें कोई विरोध દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. મહાનગરપાલિકાનો વિરોધ કોર્પોરેટરો બતાવી રહ્યા છે, પણ આ જ લોકોએ મત આપી આ કોર્પોરેટરને મહાનગરપાલિકામાં મોકલ્યા છે. ત્યારે હવે કોર્પોરેટરની જવાબદારી છે આ લોકોની સમસ્યામાં ઊભા રહેવાનું, સમસ્યા દૂર કરવાની, પણ અહીંયા તો કોઈ કામ નથી કરતું, જેને લઈને લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કેટલાકની દુકાનો ડૂબી ગઈ છે, લાખોનું નુકસાન છે, તો કેટલાકના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નાના નાના બાળકો 2 દિવસથી ભૂખા છે, ત્યારે લોકોનો આક્રોશ વ્યાજબી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ખાડીપૂરના કારણે અનેક વિસ્તારોમાં 5 થી 7 ફૂટના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે પર્વત ગામની સ્થિતિ પણ કપરી બની છે. ચોતરફ કચરા અને કીચડના ઢગલાથી પરેશાન સ્થાનિકોએ કોર્પોરેટર અને અધિકારીઓને આડી હાથ લીધા અને વર્ષો જૂની સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.
પર્વત પાટિયા વિસ્તાર કે વર્ષોથી આ વિસ્તારમાં રેલ આવે છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સોસાયટીઓમાં ગઈકાલ સુધી પાણી હતું, સવારમાં પાણી ઉતર્યું છે, દુકાનોમાં પાણી છે, લાખો રૂપિયાનો માલ સામાન બગડી ગયો છે, લોકોની સોસાયટીઓમાં ઘરોમાં પાણી પહોંચ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની ટીમો પહોંચી છે. અધિકારીઓને જમીન પર પગ નથી મૂકવા, કારણ કે તેમના પગ અને કપડાં ખરાબ થઈ જતા હોય. ત્યારે અધિકારીઓ ટ્રેક્ટર પર સવાર થઈ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપણે પહેલાં તો અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કેમ એમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ છે. બેન 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 નગર સેવક છો આ વિસ્તારના, શું નામ આપનું? જયશ્રીબેન પટેલ. જયશ્રીબેન પટેલ. જયશ્રીબેન, લોકો વિરોધ કરી રહ્યા છે, કેમ? ત્રણ દિવસ તો અહીંયા જ ઊભી છે. અમારા સંગીતાબેન પાટીલ બધું મોકલે છે, આપવા જઈએ પણ છે. અમે દૂધ, પાણી, ફ્રૂટ પેકેટ બધું આપવા જઈએ છીએ અમે. તમે દ્રશ્ય જોઈ શકાય છે, લોકોનો વિરોધ ચાલી રહ્યો છે. અને જે પ્રકારે કહી શકાય, અધિકારીઓ અહીંયા છે. હું અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે ચોક્કસપણે બેન અહીંયા પહોંચ્યા છે મદદ કરવા, લોકો વિરોધ કરી રહ્યા છે. અહીંયા અમારી તરફથી જે મદદ કરવાની જરૂરિયાત હતી તે અમારી મદદની બધી કામગીરી ચાલુ જ હતી, એટલે અમે એ લોકોને શાંત કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ કોઈ એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, બાકી તંત્ર લોકોમાં આક્રોશ છે, લોકોના ઘરોમાં, દુકાનોમાં. આપણા અહીંયા 4 કલાકમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો, તો આપને ખબર જ છે કે આખા સુરત આ વર્ષે વરસાદ પડ્યો, દર વર્ષે રેલ આવે. દર વર્ષે આ રીતનો વરસાદ નથી હોતો, આપને ખ્યાલ જ. ગયા વર્ષે રેલ નથી આવી. ગયા વર્ષે આ રીતનો વરસાદ નહોતો રેલ નથી. હું એમ કહું ખાડીપુર નથી આવ્યા ગયા વર્ષે. ગયા વર્ષે બી ખાડીપુર આપણે આવી પરિસ્થિતિ નહોતી. એટલે ખાલી એટલું જ પરિસ્થિતિ આ ફેરી વધારે ખરાબ છે. આ વખતે વધારે ખરાબ છે. અમારા પમ્પિંગ ને બધા ચાલુ જ છે. કાલે બધું ખાડીપુર આવે છે. કાલે બધું સબમર્જ હતું. ખાડીપુર આવે છે. બિલકુલ અધિકારીઓ પાસે જવાબ નથી. એક જ જવાબ આપે છે કે આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે. જો આ વર્ષે વધુ વરસાદ પડ્યો તો ગયા વર્ષે અહીંયા જે ખાડીના રેલ આવ્યા હતા એ ક્યાંથી આવ્યા હતા એ ચોક્કસ તપાસનો વિષય છે. કારણ કે મહાનગરપાલિકામાં નવા ગતકડા આવે છે. થોડા દિવસ પહેલાં ડિમોલેશન થયું હતું, તે ડિમોલેશન કોને કર્યું તેનો જવાબ નહોતો. અને આજે જ્યારે આ ખાડીપુર આવ્યા છે ત્યારે વરસાદને કારણ બતાવવામાં આવે છે. લોકોમાં આક્રોશ છે, લોકો કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છે, લોકો અધિકારીઓ જે ટ્રેક્ટરમાં જતા હતા તેમને ટ્રેક્ટરમાંથી ઉતાર્યા છે અને ચાલતા મોકલી રહ્યા છે. કારણ કે પાણીમાં જશો, ગંદા પાણીમાં જશો તો ખબર પડશે કે કયા પ્રકારની સ્થિતિ છે, લોકો કયા પ્રકારની સ્થિતિ વચ્ચે રહી રહ્યા છે અને લોકો કેટલી સમસ્યાઓ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. અધિકારીઓ આવે છે, ટ્રેક્ટરમાં રાઉન્ડ મારી જતા રહે છે. ત્યારે ચોક્કસ લોકોમાં આક્રોશ ખૂબ જ વધારે છે. આપણે ફરી એક વખત લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે હું ફરી એક વખત આ સોસાયટીના વિડીયો બતાવીશ કે અહીંયા ગંદકીના થક છે, હજુ સાફ સફાઈ કરવા ટીમો નથી પહોંચી. ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે. કારણ કે જે પ્રકારની સ્થિતિ છે, ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે. આ વર્ષે વધુ વરસાદનું કારણ આપે છે કે વધુ વરસાદને લઈ પાણી ભરાયા છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી રેલ આવે છે, તો એના માટે જવાબદાર કોણ? આ તો એવું થયું કે નાસીનગરનું ડિમોલેશન, જે ભૂતિયા ડિમોલેશન હતું, કે કોણ કરી ગયું તે ખબર નહોતું. એમ આ રેલ આવે છે એના માટે જવાબદાર વરસાદ અથવા ભગવાનની વાત હોય તેવી વાત અધિકારીઓ કરી રહ્યા છે. આ વર્ષે વધુ વરસાદને કારણ આપી રહ્યા છે. ત્યારે કહી શકાય ઘણા બધા લોકો છે. કાકા અવતારો, ક્યાં રહેવાનું છે? गायत्री नगर 65. શું નામ આપનું? कमलेश. કમલેશભાઈ, કેટલી તકલીફ છે? बहुत तकलीफ है, बहुत तकलीफ है. અધિકારીઓ કહે છે વધુ વરસાદ પડ્યો એટલે પાણી ભરાયા. बारिश से ना छूटे, डैम ने पानी छोड़े थे. कितने सालों से यहाँ बाढ़ आती है? यहाँ पे 7 साल से कभी नहीं आया इतना पानी. 7 साल से बाढ़ आती है, इतना पानी किसी ने नहीं सोचा इतना पानी आएगा. हर साल बाढ़ तो आती है ना? बाढ़ आती है पर पानी इतना नहीं आता. ये साल ज्यादा आया? इस साल बहुत ज़्यादा आया, बहुत ज़्यादा आया. बिल्कुल. आ जाओ भाई, क्या नाम है आपका? मेरा नरेश. नरेश भाई, क्या कहोगे? कहना क्या है कि अभी ना ये अभी आए हैं. रात को जब ज़रूरत थी कोई नहीं आया. यहाँ पे एक बोट खड़ी थी, लोग यहाँ पे 5-5 घंटे से वेट कर रहे थे. किसी को एक पूछा तक नहीं कि कहाँ जाना है. परिवार वेट कर रहा है वहाँ पे खाने की व्यवस्था नहीं है, पीने की व्यवस्था नहीं है, कोई कुछ नहीं पूछ रहा. अभी તંત્ર એવું કહે છે કે વધુ વરસાદ પડ્યો એટલે આ પાણી ભરાયા. क्या बोल रहे हो?
ये नगर निगम बोल रहा है कि ज्यादा बारिश हुई इसलिए पानी भरा, तो यहाँ हर साल ये खाड़ी का पानी पानी नहीं है। ऐसे ही बढ़ता है, कम बढ़ता है, पानी ऐसे ही बढ़ता है, पानी बढ़ता है, 1-2 फुट ज्यादा हो गए उसमें कुछ ज्यादा फर्क नहीं है, पानी बढ़ता है, इधर बढ़ता है, हर साल बढ़ता है। आपका नाम? वोट लेने आते हैं, वोट आपका लेने नाम? मेरा नाम गौतम है। गौतम भाई क्या कहेंगे? ये लोग तो बोल रहे हैं कि बारिश इलेक्शन होता है तो वोट लेने आते हैं और कोई सुनवाई नहीं है, कुछ नहीं। વરસાદનો મહત્વ રાખો જ નહીં તમે. આ વસ્તુ તો ખોટી જ છે. દર વર્ષે પાણી આવે છે. કેટલા વર્ષથી આ સ્થિતિ મેં છે? 26 વર્ષથી રહું છું. ગીતાનગરમાં કમસે કમ 14-15 વાર રેલ આવી છે. અમને હજુ બી વિશ્વાસ છે કે જો 30 તારીખે વરસાદ ચાલુ થયો ને 7 તારીખે ચમત્કાર બતાવી દીધો, બરાબર. હજુ 3 મહિના અમારે કાઢવાના છે. હજુ બી અમને એટલી વિશ્વાસ છે કે હજુ બી પાણી આવશે. સિઝનમાં કેટલી વખત આ પ્રકારના પાણી આવતું હોય છે? આ સિઝનમાં પહેલી વાર એક બાર છેલ્લા 2 બાર આતા હી મિનિમમ ને નોર્મલી. લોકોનું કેવું છે કે સિઝનમાં 2 વખત આ પ્રકારના પાણી ભરાય છે. તંત્રના અધિકારીઓનું કેવું છે કે વધુ વરસાદને લઈ પાણી ભરાયા છે. સ્થાનિકોનું કેવું છે કે છેલ્લા 26 વર્ષથી આ સમસ્યાને લઈને તેઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે દોષનો ટોપલો મહાનગરપાલિકા વરસાદ પર અને લોકો પર નાખી રહ્યા છે. ત્યારે લોકોનો આક્રોશ વ્યાજબી છે. ટ્રેક્ટરમાં અધિકારીઓ અંદર જતા હતા, તેમને ઉતાર્યા છે અને રોડ ચાલતા મોકલ્યા છે કે આ ગંદકીમાં ગંદા પાણીમાં જાઓ તો ખબર પડે લોકોને કેટલી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.